મહત્વના સમાચાર છે। આજે 10 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 10 વાગ્યા સુધીમાં નવસારીમાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે અને નવસારીના ગણદેવીમાં તો 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને ગણદેવીમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે। તો આ તરફ સવારે 8 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધીમાં જ 4.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને 10 વાગ્યા સુધીમાં તો 6 ઇંચ વરસાદ ગણદેવીમાં નોંધાયો છે। આ સાથોસાથ નવસારી તાલુકામાં પણ 2.5 ઇંચ સુધીનો વરસાદ 10 વાગ્યા સુધીમાં નોંધાયો છે। નવસારીના ચીખલીમાં 2.5 ઇંચ વરસાદ અને નવસારીના વાંસદામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વલસાડ તાલુકામાં 1.25 ઇંચ વરસાદ, જ્યારે કે સુરતના માંડવીમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ તરફ ડાંગના વઘઈમાં 1 ઇંચ વરસાદ, તાપીના ડોલવણ, તાપીના નીઝર અને સોનગઢમાં પણ 1 ઇંચ વરસાદ 10 વાગ્યા સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। આ સાથે જ દાહોદના જાલોદમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો નર્મદાના સાગબારામાં 1 ઇંચ વરસાદ, ઉચ્છલ કુકરમુંડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે નવસારીના જલાલપુરમાં 0.5 ઇંચ વરસાદ 10 વાગ્યા સુધીમાં નોંધાયો છે। ઉમરપાડામાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વ્યારા, આહવા, સુરતના મહુવામાં પણ અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સવારે 10 વાગ્યા સુધીના જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે, કુલ 47 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો છે અને સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં, જ્યારે નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગણદેવીમાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે 10 વાગ્યા સુધીમાં અને સવારે 8 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી અને 2 કલાકમાં 4.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ નવસારી તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ, નવસારીના ચીખલી, વાંસદામાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વલસાડમાં 1.25 ઇંચ વરસાદ, સુરતના માંડવી, ડાંગના વઘઈમાં 1 ઇંચ વરસાદ છે, તાપીના ડોલવણ, નીઝર અને સોનગઢમાં 1 ઇંચ વરસાદ, દાહોદના જાલોદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો, નર્મદાના સાગબારામાં 1 ઇંચ વરસાદ, ઉચ્છલ કુકરમુંડા અને આ સાથે નવસારીના જલાલપુરમાં પણ 1 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વ્યારા, આહવા અને સુરતના મહુવામાં અડધો ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જોકે હજુ પણ હવામાન વિભાગે 6 તાલુકાઓમાં અત્યારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 10 વાગ્યા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને એવામાં નવસારી જિલ્લામાં તો જાણે કે મુશળધાર વરસાદ વરસ્યો છે। ગણદેવીમાં ભારે મેઘખાંગા થયા અને તેના કારણે હાલ ઠેર ઠેર પાણી પણ જોવા મળી રહ્યા છે। તો આ તરફ ગણદેવીમાં 6 ઇંચ વરસાદ, 0.5 ઇંચ વરસાદ છે, ચીખલીમાં પણ 0.5 ઇંચ વરસાદ છે 10 વાગ્યા સુધીમાં, વાંસદામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો હજુ પણ આગામી સમયમાં વરસાદી માહોલ યથાવત રહેશે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે। જો કે આ વખતે રાજ્યમાં ચોમાસાની સિઝનનો માત્ર 28% જ વરસાદ વરસ્યો છે અને હજુ પણ 18 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે। આ સાથોસાથ 166 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે અને 18 જિલ્લામાં 20%થી પણ વધુ વરસાદની ઘટ જોવા મળી છે। જે આંકડાઓ પણ અત્યારે સામે આવી રહ્યા છે તેમાં હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ પણ યથાવત છે। 10 વાગ્યા સુધીમાં કુલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જે આંકડા સામે આવ્યા છે, નવસારી અને જલાલપુરમાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 0.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઉમરપાડામાં પણ 0.5 ઇંચ વરસાદ છે। વ્યારા, આહવા અને સુરતના મહુવામાં પણ અડધો ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં હાલ તો સતત વરસાદી માહોલ યથાવત છે। ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અને આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે। એવામાં નવસારી જિલ્લામાં તો ભારે મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે, કારણ કે સતત વરસાદના કારણે ગણદેવીમાં અત્યાર સુધીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે।